એક સાધુ સન્યાસી હતા ગામની અંદર। એ ચોરાની અંદર ગામમાં સાધુ સન્યાસી ઊભા હતા અને એવામાં એ ગામમાંથી એક દેહ વેપાર કરવા વાળી એક ગણિકા, જે પોતાના દેહનો વેપાર કરે, એ ગણિકા ત્યાંથી ઊભી હતી, નીકળી અને ઊભી રહી અને એને જોઈ સાધુ એ સન્યાસી એક જ દ્રષ્ટિથી આમ નામ એને નિહાળતા રહ્યા, એને જોતા રહ્યા, સતત એની સામે આમ જોતા રહ્યા। ઓલીને શરમ આવી, ઓલીની આંખ નીચે નમી અને એ સાધુ એ સન્યાસીને કહે છે, બાપજી માફ કરજો, હું તો દેહ વેપાર કરવા વાળી છે, તમારાથી આ મારી સામું ન જોવાય, તમે સાધુ સન્યાસી છો અને હું તો દેહ વેપાર કરવા વાળી છું, તમારે મારી સામું આમ ન જોવાય, તમે મારી સામું જોવો છો? સાધુ સન્યાસીએ કીધું, હા બિલકુલ સાચું, હું આંખનો પલકારો ઝુકાવ્યા વગર તારી સામું જ જોઉં છું, આમ ના મારી દ્રષ્ટિ તારી સામે છે। ઓલીએ ના પાડી કે તમે સાધુ કહેવાય, અરે કોઈ સ્ત્રીને જોવો એ યોગ્ય નથી, હું તો દેહનો વેપાર કરવા વાળી છો, તમારે તો મારી સામું ન જ જોવાય। અને એ ભારતના સન્યાસીએ જવાબ આપ્યો તો કે વાત સાચી છે કે હું તારી સામું જોઉં, અરે મારી દ્રષ્ટિ તારા ઉપર પડી અને તારું જે રૂપ છે, આહાહા, તારું આટલું અદ્ભુત રૂપ છે, તારા રૂપને જોઈને મને વિચાર આવ્યો કે તું આટલી સુંદર છો તો તને બનાવવા વાળો મારો શ્યામ સુંદર કેવો સુંદર હશે, કે જેને શ્યામ સુંદર દ્રષ્ટિ તારી ઉપર, મન તો મારું માધવમાં લાગી ગયું, મારી દ્રષ્ટિ અહીંયા આવી ગઈ છે કે ઈ કેવો સુંદર હશે। રૂપનું સામર્થ્યતા દર્શન છે, આંખથી દર્શન થઈ જાય તો બહુ મહત્વનું છે, સમયસર આંખ ઉઘડી જાય તો બહુ સારી વાત છે, નકર ઘણાય તમારી આંખ ઉઘાડી નાખે। લ્યો, કોક આવે જ આંખ ઉઘાડવા, કોકનું તમારા જીવનમાં આંખ ઉઘાડવા માટે જ આવવાનું હોય।